CCCH604 નામના પેપરમાં યુનિટ નંબર 1નો ટર્મ સિમ્બોલનો ટોપિક લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યો છું. મિત્રો, આપ સર્વે જાણો છો કે એક્ઝામિનેશનની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો એવો આ ટોપિક ટર્મ સિમ્બોલ. તો શરૂ કરીએ છીએ ટર્મ સિમ્બોલમાં MCQs પાર્ટ 2. મિત્રો, MCQs પાર્ટ 2 ટર્મ સિમ્બોલના આ વિડીયોમાં પહેલો ક્વેશ્ચનને હું કન્ટિન્યુ કરું છું નંબર્સને. સો ક્વેશ્ચન નંબર 11, હુન્ડના નિયમ પ્રમાણે 1s1 ઇલેક્ટ્રોનિક રચના 1s1 ઇલેક્ટ્રોનિક રચના માટેની સૌથી ઓછી શક્તિ સપાટી કઈ છે? મિત્રો, આપ સર્વે જાણો જ છો 1s1 અને 2s1 બંનેમાં એક ઇલેક્ટ્રોન છે. તો આ 1s1 માંનો એક ઇલેક્ટ્રોન એક્સાઇટેડ અવસ્થામાં 2s1માં ગયેલો છે. આ સમયની જે પરમાણુની ઇલેક્ટ્રોનિક રચના છે એના માટે સૌથી ઓછી શક્તિ સપાટી ટ્રિપલેટ S0 છે, ટ્રિપલેટ S1 છે, ડબલેટ S1 છે કે ડબલેટ S0 છે. મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા L એટલે એન્ગ્યુલર મોમેન્ટમ ઓપરેટર, ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ ઓપરેટર, જેની કિંમતો 1, 2, 3, 4, 5, 6 એ રીતે વેરાઇઝ થાય છે. અને ફોર L બરાબર 0 વિલ ગેટ S ટર્મ, L બરાબર 1 ટર્મ ઇઝ P. સિમિલરલી આ બધી જ વેરિયસ ટર્મ્સ છે એલની કિંમતો ઉપર, રાઈટ. તો આપ સર્વે જાણો છો કે હિન્ટમાં મેં આપેલું જ છે એ પ્રકારે ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે ગણી શકાય. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 1s1 2s1 છે. સો કેપિટલ S ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર દેટ ઇઝ S1 પ્લસ એન્ડ S2 બંને ઇલેક્ટ્રોનની સ્પિન જે છે એનો સરવાળો 1 થાય છે. સો સ્પિન ગુણકતા, સ્પિન મલ્ટિપ્લિસિટી 2s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. સિમિલરલી L કુલ કોણીય વેગમાન, જેને ટોટલ એન્ગ્યુલર ઓર્બિટલ મોમેન્ટમ તરીકે ઓળખવામાં આવે છે, એનું મૂલ્ય અહીંયા 0 થવાનું છે. કેમ 0 થવાનું છે? કારણ કે બંને S ઓર્બિટલ છે અને S ઓર્બિટલ માટે Lનું કિંમત 0 છે. ઓકે, વિચ ઇમ્પ્લાઇઝ ટર્મ S, એટલે આપણે કહી શકીએ કે L બરાબર 0 માટે S ટર્મ આવે. નવ જે, તો જેની ગણતરી માટે આપ સર્વે જાણો જ છો મિત્રો, L પ્લસ S ટુ L માઇનસ S વેલ્યુઝ હોય છે. સિમિલરલી અહીંયા S એટલે 1 છે, 1, એન્ડ L ઇઝ ઇક્વલ ટુ 0. સો L પ્લસ S ટુ L માઇનસ N દેટ ઇઝ 0 પ્લસ 1 ટુ 0 માઇનસ 1. ઓકે, એટલે 1 જેટલી આવે છે જેની કિંમત 1, 0. ઓકે, સો ધ લોએસ્ટ એનર્જી સ્ટેટ ટ્રિપલેટ S1. કેમ ટ્રિપલેટ S1? કારણ કે ટર્મ સિમ્બોલમાં આ જે છે ફિગર એ સ્પિન ગુણકતા દર્શાવે છે. સ્પિન ગુણકતા 3 છે, રાઈટ. S for L is equal to 0. So S and this one for the value of G. Okay. તો જેની કિંમત 1 છે એટલે ટર્મ સિમ્બોલ will be triplet S1. So correct option is B, triplet S1. Then question number 12. Ti plus 3 આયનમાં ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના Ar3d2 છે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 22 જેટલો છે. તો તેના માટેની સૌથી ઓછી શક્તિ સપાટી કઈ હશે? ટ્રિપલેટ P0, ક્વાર્ટેટ F3/2, ટ્રિપલેટ F2 કે ક્વાર્ટેટ F3/2. ઓકે, બંને ઓપ્શન સરખા મૂકી ગયા છે મિત્રો. અહીંયા ક્વાર્ટેટ F3 છે. ઓકે, સો Ti પ્લસ 3d2 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. મિત્રો, આપ જાણો છો કે હુન્ડના નિયમ પ્રમાણે રૂલ નંબર 1 જો આપણે ફોલો કરીએ તો અહીંયા ડી કક્ષકમાં there are 2 unpaired electrons in d orbitals. ઓકે, તો 2 ઇલેક્ટ્રોન છે એટલે એની હાઈએસ્ટ સ્પિન S
એ 1 થશે. 1/2 પ્લસ 1/2 દેટ ઇઝ 1. ધેન સ્પિન ગુણકતા 2s પ્લસ 1 જે છે એ 3 થશે. ત્યાર પછી હુન્ડના નિયમ 2 પ્રમાણે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન, એ ડી ઓર્બિટલમાં છે અને પાછા પેરેલલ સ્પિનથી ગોઠવાયેલા છે. સો હાઈએસ્ટ એની જે એન્ગ્યુલર મોમેન્ટમ છે એલ, એ એલની કિંમત આપ ડી કક્ષકના 5 સબસેલમાં ડાબી બાજુએ 0 થી +1 +2, જમણી બાજુએ 0 થી -1 -2. ઓકે, જો 2 ઇલેક્ટ્રોનને આપણે +1 અને +2માં મૂકીએ તો એલ વિલ બી 3. ઓકે, તો એલ વિલ બી 3 એટલે આગળની સ્લાઇડમાં જોયું એ પ્રકારે એફ ઓર્બિટલ, એફ ટર્મ આવે એના માટે, ટ્રિપ એફ, રાઈટ. અને સ્પિન ગુણકતા 3 છે, સો ટર્મ વિલ બી ટ્રિપલેટ એફ. તો બી અને ડીમાંથી એક ઓપ્શન સાચો હોવો જોઈએ. અહીંયા બાય મિસ્ટેક બંને 3/2 3/2 થઈ ગયા છે, બટ ટ્રિપલેટ એફ ટર્મ છે. હવે રૂલ 3 પ્રમાણે એલની કિંમત 3 જેટલી છે, એસની કિંમત 1 જેટલી છે, સો જે વિલ બી એસ પ્લસ એલ, એલ પ્લસ એસ ટુ એલ માઇનસ એસ. ઓકે, એલ પ્લસ એસ ટુ એલ માઇનસ એસ. ઓકે, તો 3 + 1 4, દેટ મીન્સ જેની કિંમતો 4 3 2 1 એ પ્રકારે આપણને મળવાની છે. હવે અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે મિત્રો, જેની કિંમત મૂકતા, તો જેની કિંમત કક્ષક જો અડધા કરતાં ઓછી ભરાયેલી હોય તો એલ માઇનસ એસનું મૂલ્ય તમારે મૂકવાનું છે. સો 3 - 1, 3 - 1 દેટ ઇઝ 2. એટલે અહીંયા ટર્મ સિમ્બોલ વિલ બી ટ્રિપલેટ F2 આપણને મળવાનો છે. સો કરેક્ટ ઓપ્શન અહીંયા બી ટ્રિપલેટ F2 છે. આ 3/2 નથી, 3/2 અહીંયા છે, અહીંયા ખાલી ટ્રિપલેટ F2, સોરી, કરેક્ટ ઓપ્શન ઇઝ 3, ટ્રિપલેટ F2 છે મિત્રો. બાય મિસ્ટેક મારાથી આ બંને બી અને ડી ઓપ્શન સરખા મુકાઈ ગયા છે, તો એને જરા ઇગ્નોર કરવા મહેરબાની કરશો. અને કરેક્ટ ઓપ્શન છે ટ્રિપલેટ F2. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી, ટ્રિપલેટ F2. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13. કાર્બન સીમાં ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના He હિલિયમ 2 જેટલી છે. ઓકે, 2 2s2 એન્ડ 2p2, એટલે 2 4 અને 6, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 જેટલો છે, 6 એટોમિક નંબર ઓફ કાર્બન, રાઈટ. સો ઇલેક્ટ્રોન રચના ઓફ કાર્બન ઇઝ હિલિયમ 2s2 એન્ડ 2p2. એનો મતલબ પી કક્ષક સૌથી બહારની છે અને એમાં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો તેના માટેની સૌથી ઓછી શક્તિ સપાટી કઈ? ક્વાર્ટેટ P0, ક્વાર્ટેટ F3/2, અહીંયા પણ બાય મિસ્ટેક છે, એક્ઝેક્ટ S5/2 કે ક્વાર્ટેટ F2. ઓકે, તો એની હિન્ટ આપી દઉં મિત્રો. હુન્ડના નિયમ પ્રમાણે ફરીવાર આપણે ડિસ્કસ કરતા જઈએ એટલે તમને જલ્દી સમજમાં આવે. રૂલ નંબર 1, અહીંયા 2 અનપેર્ડ ઇલેક્ટ્રોન છે પી કક્ષકમાં, સો એસની કિંમત 1 જેટલી આવશે. ત્યાર પછી રૂલ નંબર 2 પ્રમાણે એલની કિંમત, તો એલની કિંમત પીમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે એક વચ્ચેની 0માં અને +1માં, રાઈટ. એટલે 0 + 1 એટલે 1, એલ ઇઝ ઇક્વલ ટુ 1. એસ અને સ્પિન ગુણકતા ઇઝ 3, 2s + 1 ઇઝ ઇક્વલ ટુ 3, એટલે ટ્રિપલેટ પી ટર્મ આવશે. હવે આ ટ્રિપલેટ પી ટર્મમાં આપણે જેનું મૂલ્ય મૂકવાનું રહે છે, રાઈટ. તો મિત્રો એલ ઇઝ ઇક્વલ ટુ 1, એસ ઇઝ ઇક્વલ ટુ 1, અહીંયા એસ ઇઝ ઇક્વલ ટુ 1, એલ ઇઝ ઇક્વલ ટુ 1, સો જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એસ ટુ એલ માઇનસ એસ, દેટ વિલ ગીવ 2 1 0 એટસેટ્રા. ઓકે, હવે આમાંથી કયું મૂલ્ય લેવું, 2 1 કે 0? તો એના માટે હુન્ડ આપણને નિયમમાં બતાવે છે કે અડધાથી ઓછી ભરાયેલી કક્ષક માટે એલ માઇનસ એસ લેવું જોઈએ. લેસ દેન હાફ ફિલ્ડ ઓર્બિટલ માટે જે ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એસ, દેટ વિલ 0. સો ટર્મ સિમ્બોલ વિલ બી ટ્રિપલેટ P0. તો કરેક્ટ ઓપ્શન અહીંયા મિત્રો ટ્રિપલેટ P0 છે. ઓકે, એ. ધેન ક્વેશ્ચન નંબર 14. નાઇટ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના
હિલિયમ 2s2 2p3 છે. તો તેના માટે સૌથી ઓછી શક્તિ સપાટી કઈ બને? રાઈટ. તો આમાં પણ હિન્ટ જોઈ લઈએ. રૂલ 1 પ્રમાણે 3 ઇલેક્ટ્રોન p કક્ષકમાં અયુગ્મિત છે. ઓકે, સો s વિલ બી 4. s ની કિંમત આપણને 4 જેટલી મળશે. 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 સોરી 3/2 જેટલી મળશે. એટલે સ્પિન ગુણોત્તરની કિંમત આપણને 2s પ્લસ 1 છે એ 4 જેટલી મળશે. 2 ઇન્ટુ 3/2 પ્લસ 1 દેટ વિલ 4. ઓકે, તો પહેલા નિયમ પ્રમાણે એસની કિંમત 3/2 અને સ્પિન ગુણોત્તરની કિંમત આપણને 4 જેટલી મળી. નિયમ નંબર 2 નિયમ પ્રમાણે 3 ઇલેક્ટ્રોન પી કક્ષકમાં અયુગ્મિત છે. અહીંયા ડી નથી પણ પી કક્ષક છે. તો પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાયેલા છે. સો હાઈએસ્ટ વેલ્યુ ઓફ એલની કિંમત જે છે એ પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે એટલે 3 એ 3માં 1 હશે એટલે એલની કિંમત +1 પ્લસ 0 માઇનસ 1 દેટ વિલ 0. ઓકે, એટલે કુલ કોણીય વેગમાન જે છે એની કિંમત 0 થઈ જશે. રાઈટ. એટલે એસની કિંમત સ્પિન ગુણોત્તરની કિંમત 4 છે 4 એટલે ક્વાર્ટેટ અને એલની કિંમત 0 છે એટલે એસ ટર્મ આપણને મળશે. સો ટર્મ જે છે આ ઇલેક્ટ્રોન રચના માટે નાઇટ્રોજન પરમાણુ માટે ક્વાર્ટેટ એસ છે. હવે જેની કિંમત L ઇઝ ઇક્વલ ટુ 0 છે અને S બરાબર 3/2 છે તો જે બરાબર L પ્લસ એસ અને L માઇનસ એસ પ્રમાણે આવી કિંમતો આપણને મળે. પરંતુ આપ જાણો છો એક્ઝેક્ટ અડધી ભરાયેલી છે. અડધા કરતાં ઓછી ભરાયેલી માટે L માઇનસ એસ વેલ્યુ લેવામાં આવે છે જેની કિંમત જ્યારે અડધી ભરાયેલી કક્ષક માટે J ઇઝ ઇક્વલ ટુ એસ લેવામાં આવે છે. J ઇઝ ઇક્વલ ટુ એસ. ઓકે, અને અડધાથી વધુ ભરાયેલી હોય તો L પ્લસ એસ લેવામાં આવે છે. તો અહીંયા બિલકુલ પી કક્ષક અડધી ભરાયેલી છે. ત્રણેય પી સબસેલમાં એક ઇલેક્ટ્રોન ભરાયેલા છે. સો ઇટ ઇઝ હાફ ફિલ્ડ. એટલે હાફ ફિલ્ડ ભરાયેલી છે એટલે જે બરાબર એસ લઈશું આપણે. એટલે ક્વાર્ટેટ એસ અને આ સ્પિન જે છે ટોટલ સ્પિન ક્વોન્ટમ એસ ઇઝ ઇક્વલ ટુ 3/2. સો ક્વાર્ટેટ એસ 3/2. મિત્રો ફરી એકવાર રિપીટ કરી લઉં. અડધા કરતાં ઓછી ભરાયેલી કક્ષકો માટે જેની કિંમત L માઇનસ એસ લેવામાં આવે છે. અડધા કરતાં વધુ ભરાયેલી કક્ષક માટે L પ્લસ એસ લેવામાં આવે છે. પરંતુ જો એક્ઝેક્ટ અડધી કક્ષક ભરાયેલી હોય તો J ઇઝ ઇક્વલ ટુ એસ એટલે આ સ્પિન ક્વોન્ટમ નંબર એસનું મૂલ્ય 3/2 જેટલું છે અહીંયા એ લેવામાં આવે છે. ઓકે, સ્પિન ગુણોત્તર 4 છે. સો ક્વાર્ટેટ L બરાબર 0 એટલે એસ અને J બરાબર એસ એટલે 3/2. તો અહીંયા સૌથી ઓછી શક્તિ સપાટી ક્વાર્ટેટ એસ 3/2 જેટલી આપણને મળે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી ક્વાર્ટેટ એસ 3/2. દેન ક્વેશ્ચન નંબર 15. Cr+3 ની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના Ar4s0 અને 3d3 છે. ઓકે, તો તેના માટે સૌથી ઓછી શક્તિ સપાટી કઈ હશે? મિત્રો એસ કક્ષક ખાલી છે અને ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે અડધાથી ઓછી ભરાયેલી કક્ષક છે. ફરીવાર હિન્ટ જોઈ લઈએ. રૂલ 1 પ્રમાણે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. દેર આર 3 અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ. સો હાઈએસ્ટ એસ 3/2 બનશે. 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 દેટ ઇઝ 3/2 અને એના આધારે સ્પિન ગુણોત્તર 2s પ્લસ 1 દેટ ઇઝ 4. ઓકે, એકોર્ડિંગ ટુ રૂલ નંબર 2 આ 3 ઇલેક્ટ્રોન્સ ડી ઓર્બિટલમાં પેરેલલ સ્પિનથી ગોઠવાયેલા છે. સો હાઈએસ્ટ વેલ્યુ ઓફ એલ ડી કક્ષકને 5 સબસેલ છે એટલે 0માં 1 હશે, +1માં 1 હશે અને +2માં 1 હશે. જમણી બાજુએ -1 -2માં ઇલેક્ટ્રોન નથી. સો ટોટલ L ઇઝ ઇક્વલ ટુ 1 + 2 + 0 દેટ ઇઝ 3. L ઇઝ ઇક્વલ ટુ 3 એટલે ટર્મ બનશે F અને સ્પિન ગુણોત્તર 4 છે 4 છે. સો ક્વાર્ટેટ F. ઓકે, ફોર L ઇઝ ઇક્વલ ટુ 3 ટર્મ વિલ બી ક્વાર્ટેટ 4. ઓકે, તો L બરાબર 3 માટે અને સ્પિન ગુણોત્તર 4 માટે ટર્મ એની બનશે ટર્મ સંજ્ઞા ક્વાર્ટેટ F.
ધેન હવે આપણે જાણીએ છીએ મિત્રો આ જેની કિંમત આ પ્રકારે શોધી શકીએ એલ ઇઝ ઇક્વલ ટુ 3, એસ બરાબર 3/2, એસ બરાબર 3/2, રાઈટ. સો એલ પ્લસ એસ થી એલ માઇનસ એસ 9/2 થી 3/2 સુધી, રાઈટ. પણ અડધાથી ઓછી ભરાયેલી કક્ષક છે એટલે એલ માઇનસ એસ વેલ્યુ આપણે લેવી પડશે. સો એલ માઇનસ એસ 3 minus 3/2 that is 3/2. Okay, so term symbol will be quartet f 3/2. So correct option is D, quartet f 3/2. Then question number 16, Mn plus 3 માં ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના Ar4s0 3d4 છે. તો તેના માટેની ઓછી શક્તિ સપાટી કઈ છે? સૌથી ઓછી શક્તિ સપાટી. તો મિત્રો ફરી એકવાર હિન્ટ જોઈ લઈએ. રૂલ 1 પ્રમાણે 4 અનપેર્ડ ઇલેક્ટ્રોન છે. દેર આર 4 અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ ઇન ડી ઓર્બિટલ્સ. ઓકે, એટલે એની હાઈએસ્ટ સ્પિન જે છે એસ ઇઝ ઇક્વલ ટુ 2, 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2, અને એની સ્પિન ગુણકતા 2s પ્લસ 1 that is 5. ઓકે, એકોર્ડિંગ ટુ રૂલ નંબર 2, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પેરેલલ સ્પિનથી ગોઠવાયેલા હોય તો એની હાઈએસ્ટ એલ વેલ્યુ જે છે એ આ બાજુ 0માં 1 ઇલેક્ટ્રોન, પ્લસ 1માં અને પ્લસ 2માં 1 ઇલેક્ટ્રોન, અને 0થી જમણી બાજુએ 1 ઇલેક્ટ્રોન, એટલે +1 +2 +0 -1 આ 4 ઇલેક્ટ્રોન 4 ડી કક્ષકમાં ગોઠવાયેલા છે. સો એલ વેલ્યુ વિલ બી 2. ઓકે, હવે એલની કિંમત 2 હોય, 0 1 2 SPD, તો ડી ટર્મ આપણને મળવાની છે, અને સ્પિન ગુણોત્તર 5 છે. સો પેન્ટેટ ડી આ ટર્મ બને 5D, રાઈટ. હવે જેની કિંમત તો જે વિલ બી પ્લસ એલ પ્લસ એસ ટુ એલ માઇનસ એસ. અહીંયા એલની કિંમત 2 જેટલી છે અને એસની કિંમત પણ 2 જેટલી છે. સો 2 + 2 4 થી 2 - 2 0. સો જેની કિંમતો આપણને 4 3 2 1 અને 0 જેટલી મળવાની છે. એમાંથી કઈ પસંદ કરવી જોઈએ? તો મિત્રો અહીંયા કક્ષક અડધાથી ઓછી ભરાયેલી છે એટલે એલ માઇનસ એસ વેલ્યુ આપણે જેની કિંમત તરીકે પસંદ કરવી જોઈએ. તો એલ માઇનસ એસ 2 - 2 that is 0. તો પેન્ટેટ ડી 0 એનો ટર્મ સિમ્બોલ બને. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી 5D0. ક્વેશ્ચન નંબર 17, Fe+3 માં ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના Ar4s0 3d5. ડી કક્ષક બિલકુલ હાફ ફિલ્ડ ભરેલી છે, તો તેના માટેની સૌથી ઓછી શક્તિ સપાટી કઈ છે? તો મિત્રો આમાં પણ હિન્ટ જોઈ લઈએ. તો 5 અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ છે અહીંયા. સો 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 it will give total s is equal to 5/2, અને સ્પિન ગુણકતા સ્પિન મલ્ટિપ્લિસિટી વિલ બી 6. ઓકે, અને આ 5 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં પેરેલલ સ્પિનથી જો ભરાયેલા હોય તો એની હાઈએસ્ટ એલ વેલ્યુ 1 + 2 + 0 -1 -2. 5 ડી સબસેલની એલની કિંમતો એમએલની કિંમતો આપણે અહીંયા મૂકી દીધી. ઓકે, એટલે ટોટલ એલ વિલ બી 0. એલની કિંમત 0 હોય તો આપણને એસ ટર્મ મળે, અને સ્પિન ગુણોત્તર 6 છે, ઇટ ઇઝ એક્ઝેક્ટ એસ. ઓકે, નિયમ નંબર 3 પ્રમાણે એલ બરાબર 0 અને એસ બરાબર 5/2, તો જેની કિંમત એલ પ્લસ એસ થી એલ માઇનસ એસ એટલી. સો +5/2 to -5/2. ઓકે, સો +5/2 થી 0 સુધી આપણને મળવાની છે. ઓકે, હવે એમાંથી કઈ લેવી જોઈએ? તો બિલકુલ હાફ ફિલ્ડ છે, ડીમાં 5 ઇલેક્ટ્રોન છે. સો ડી ઓર્બિટલ ઇઝ હાફ ફિલ્ડ, કમ્પ્લીટલી અડધી ભરાયેલી કક્ષક છે આ, એટલે જે બરાબર એસ આપણે પસંદ કરવું પડશે. તો એક્ઝેક્ટ 6 અને એસની કિંમત અહીંયા 5/2 જેટલી છે. સો એક્ઝેક્ટ એસ 5/2. ઓકે, એક્ઝેક્ટ એસ. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી, 6s 5/2. ક્વેશ્ચન નંબર 18, હુન્ડના નિયમ પ્રમાણે પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટ ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 4s2 4p1 અને 3d1
મિત્રો 3D1નો એક ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈ અને 4p માં ગયો છે, એટલે અહીંયા 4p1 અને 3D1 દર્શાવેલી છે. તો આવી ઇલેક્ટ્રોન રચના જ્યારે હોય ત્યારે એના માટે કુલ કેટલા ટર્મ મળે અને કેટલા શક્તિ સ્તરો બની શકે? 6, 8, 10 કે 12? જો મિત્રો આની ગણતરી તમે બુકમાંથી વાંચી અને શીખી શકો છો. કુલ કેટલા ટર્મ? કારણ કે તમે પિજિયન હોલ ડાયાગ્રામ શીખી ગયા છો કબૂતરખાનાની આકૃતિ ઉપરથી. આ શક્ય 2 અનપેર્ડ ઇલેક્ટ્રોનોની ગોઠવણી આપણે શક્ય એટલી રીતે ગોઠવવા પ્રયત્ન કરવો જોઈએ, અને એ પ્રકારે કરતાં આપણને આ પ્રકારે કુલ 12 ટર્મ એના મળે છે. આ 12 ટર્મ મળે છે. પિજિયન હોલ ડાયાગ્રામની ગણતરીના આધારે 12 જેટલી ટર્મ્સ આપણને મળે છે. રાઈટ? 1f3, 1d2, 1p1, ટ્રિપલેટ f4, ટ્રિપલેટ f3, ટ્રિપલેટ f2, 3d3, 3d2, 3d1, 3p2, 3p1 એન્ડ 3p0. તો આમ કુલ 3, 3, 6, 3, 9 અને 3, 12 એટલે કે 12 જેટલી ટર્મ મળે છે. તો મિત્રો નિયમ 1 પ્રમાણે અહીંયા s = 1 થાય છે. કેમ કે અહીંયા 4pમાં અને 3dમાં બંનેમાં એક એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. સો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી 1/2 + 1/2 ટોટલ s વિલ બી 1 એન્ડ સ્પિન ગુણકતા 2s + 1 એટલે 3 જેટલી મળશે આપણને. રાઈટ? એકોર્ડિંગ ટુ રૂલ નંબર 2, L બરાબર 3 છે અહીંયા. બરાબર? L બરાબર 3 છે. સમજી શકો છો આપ. L બરાબર 3 કેમ છે? તો એ તમે આ ડી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે અને પી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. ઓકે, એટલે L બરાબર 3 આવશે. L બરાબર 3 માટે J = L + s to L - s, 4, 3, 2, 1 એન્ડ 0. ઓકે, તો આ પ્રકારે ગણતરી કરતાં આપણને કુલ 12 જેટલી ટર્મ્સ મળે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ D12. મિત્રો આટલી ટર્મ્સ પ્રાપ્ત કરવા માટે કઈ રીતે આવી તો તમારે પિજિયન હોલ ડાયાગ્રામને પણ સમજવો જોઈએ. એ જરા બુકમાંથી સહેજ નજર નાખી અને થોડુંક એના વિશે જાણી લેજો. ક્વેશ્ચન નંબર 19. હુન્ડના નિયમ પ્રમાણે પરમાણુની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોનની રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 4p1 અને 3d1. તો એના માટે કઈ શક્તિ સ્તર સૌથી વધુ સ્થાયી છે? મિત્રો અગાઉની સ્લાઇડમાં આપણે ડિસ્કસ કરી ગયા આ જ પરમાણુની ઇલેક્ટ્રોન રચના માટે, સેમ ઇલેક્ટ્રોન રચના માટે 12 જેટલી ટર્મ્સ આપણને મળે છે. એમાંથી સૌથી વધુ સ્થાયી શક્તિ સ્તર કયું હશે? મોસ્ટ સ્ટેબલ. તો આપણે સહેજ હિન્ટ જોઈ લઈએ. રૂલ નંબર 1 પ્રમાણે s બરાબર 1 થાય છે. સો સ્પિન ગુણકતા 2s + 1 3 જેટલી બને છે. રૂલ નંબર 2 પ્રમાણે આપ જોઈ શકો છો, ફરીવાર હું લઈ જાઉં એ સ્લાઇડમાં. તો આ 12 ટર્મ પૈકી સૌથી સ્થાયી ટર્મ, મોસ્ટ સ્ટેબલ ટર્મ કોને કહેવાય? તો મિત્રો જેનું મૂલ્ય ઓછામાં ઓછું અને સ્પિન ગુણકતા 2s + 1નું મૂલ્ય વધુમાં વધુ હોય એવી ટર્મ્સ સૌથી વધુ સ્થાયી હોય. ઓકે, તો એ પ્રકારે જોતા ટ્રિપલેટ f4, ટ્રિપલેટ f3 અને ટ્રિપલેટ f2. ઓકે, આ 3 જે ટર્મ છે એમાં સ્પિન ગુણકતા મેક્ઝિમમ છે, ઘણા બધામાં મેક્ઝિમમ છે. એ પૈકી આ 3માં સ્પિન ગુણકતાનું મૂલ્ય સૌથી વધુ છે. ત્યાર પછી સૌથી વધુ સ્થાયી કઈ શક્તિ સપાટી છે એ જાણવું હોય તો જેનું મૂલ્ય જે છે Lનું મૂલ્ય જેમાં વધુ હોય એ કક્ષક. ઓકે, Lનું મૂલ્ય વધુ હોય અને એમાં એ બધી ટર્મ્સ પૈકી જેમાં જેનું મૂલ્ય ઓછામાં ઓછું હોય. તો આ 3 ટર્મ જે છે એ 3 ટર્મ પૈકી જેનું મૂલ્ય ઓછામાં ઓછું અહીંયા છે ટ્રિપલેટ f2માં. રાઈટ? ફરી એકવાર આપણે અગાઉની સ્લાઇડમાં નજર કરીએ તો અહીંયા જેનું મૂલ્ય Lનું મૂલ્ય 3 છે અને જેના વિવિધ મૂલ્યો છે 4, 3, 2, 1 અને
0. આ પૈકી આ એફ ધરાવતું એફ ટર્મ ટ્રિપ્લેટ એફ ટર્મવાળી 3 શક્તિ સપાટીઓ છે. એ 3 શક્તિ સપાટીઓ પૈકી જેનું મૂલ્ય જેમાં ઓછામાં ઓછું હોય, ફરી એકવાર હું સ્પષ્ટતા કરી લઉં, જેમાં સ્પિન ગુણકતાનું મૂલ્ય સૌથી વધુ હોય. અહીંયા સ્પિન ગુણકતા સૌથી વધુ હોય એવી ઘણી બધી કક્ષકો છે અહીંયા સુધી, ટ્રિપ્લેટ P1 સુધી. તો સૌથી વધુ સ્પિન ગુણકતાનું મૂલ્ય હોય એવી શક્તિ સપાટી, ત્યાર પછી એલનું મૂલ્ય વધુમાં વધુ હોય. હવે એલનું મૂલ્ય વધુમાં વધુ આ એફ ઓર જે ટર્મ્સ છે 3 એમાં છે, રાઈટ. તો એલ બરાબર 3 વધુમાં વધુ મૂલ્ય છે. ઓકે, એલ બરાબર 2 વાળી ડી છે અને એલ બરાબર 1 વાળી પી છે. ઓકે, તો એ પૈકી એલનું સૌથી વધુ મૂલ્ય આ 3 એફ ટર્મ ધરાવે છે એમાં છે. એ પૈકી ટ્રિપ્લેટ F4, ટ્રિપ્લેટ F3, ટ્રિપ્લેટ F2 આ 3 શક્તિ સપાટીઓ પૈકી જેનું મૂલ્ય સૌથી ઓછામાં ઓછું હોય એવી શક્તિ સપાટી વધુ સ્થાયી કહેવાય. ઓકે, સો આ 3માં સૌથી જેનું મૂલ્ય ઓછામાં ઓછું ટ્રિપ્લેટ F2માં છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી, ટ્રિપ્લેટ F2. મિત્રો, આજે આ પ્રકારે મેં ક્વેશ્ચન્સ ટર્મ સિમ્બોલના આપ સર્વે મિત્રોને સમજાવ્યા છે. ખૂબ મહેનત કરી અને આ સ્લાઇડ્સ બનાવેલી છે. આ વિડીયો પણ ખૂબ મહેનત કરીને બનાવ્યો છે, ખૂબ સમય આપીને બનાવ્યો છે, આપ સર્વે મિત્રોની લાગણીને ધ્યાને રાખીને. હું માનું છું ત્યાં સુધી આ વિડીયો જોયા પછી તમારે ટર્મ સિમ્બોલ્સમાં બહુ ચિંતા કરવાની જરૂર નહીં રહે એવી અપેક્ષા સાથે આશા રાખું છું કે આ વિડીયો આપ સર્વે મિત્રોને એક્ઝામિનેશનમાં અને આગામી સ્ટેન્ડર્ડ્સ માટે, આગામી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે કે તમારી કોલેજની એક્ઝામ્સ માટે ખૂબ ખૂબ ઉપયોગી પુરવાર થશે એવી અપેક્ષા સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. ધન્યવાદ.